રેડી જો બેડ ગર્લ છે તું કે ગુડ ગર્લ છે? મને કહે તું બેડ ગર્લ છે કે ગુડ ગર્લ છે તું? ચાલો ચારવી સાથે હવે કિસ્સા. ચારવી આ શું કરે દીકરા? ના હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ ચારવીબેનના કારનામાં જો ચારવી આ શું કરે દીકરા? આ તો મારા બધા બિઝનેસ કા દીકરા ખરાબ કરી નાખ્યા. આ કઈ રમવાની વસ્તુ થોડી છે. એ આજે સવારે તારે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ હતી, શું કીધું મેમે? શું કીધું દીકરા? હા, કેટલા માર્ક્સ આવ્યા તારા બુક્સની અંદર? તો હું જોવા જ મંથલી રિપોર્ટની અંદર. તું મને તારા મોઢે સાંભળવું છે હે? રિઝલ્ટ તો તારું 5 તારીખે છે, પણ પેપર શો કર્યા હશે ને કેટલામાંથી કેટલા પર્સન્ટ આવ્યા, કેટલા માર્ક્સ આવ્યા? चलो कोई वांधो नहीं चारवी, तुम नहीं बोलोगे तो हम आपकी मंथली रिपोर्ट की डायरी के अंदर ही देख लेंगे. वेट वेट वेट, આ એની સ્કૂલની ડાયરી છે, આની અંદર જ એનું મંથલી રિપોર્ટ્સ હશે, તે આપણે ચેક કરીએ. એકચ્યુઅલી ચાલીની મમ્મી તો કહેતી હતી કે એનું પરફોર્મન્સ સારું છે, એના માર્ક્સ પણ સારા છે. હા, એવું See, listen to and follow direction practically and that and alternatively. Nice. સ્ટીકર પણ મારેલું છે. વાવ, વેરી ગુડ. રિમાર્ક્સ પણ સારું મળેલું છે ચારવી તને. ગ્રેટ. હવે અત્યારે તો સમર વેકેશન ચાલી રહેલું છે, એટલે આ તારા કાંડ બધા ચાલી રહેલા છે. શું તારી મેમે શું ગિફ્ટ આપ્યું? શું આ તારી મેમે થોડી ગિફ્ટ આવ્યું? આ દીકરા મારા કાર્ડ છે. હા, તારે પૈસા ચૂકવવા પડે આના. એક કાર્ડનો 1 રૂપિયો. કેટલા કાર્ડ તે વેસ્ટ કરે છે દીકરા તું આમાં? એ કંઈ રમવાની વસ્તુ થોડી છે. સો નાઇસ. ચાલો ચાલો, કંઈ વાંધો નહીં. તારો રિપોર્ટ સારો છે, તારું રિઝલ્ટ પણ આવી સારું. કુકિંગમાં કઈ સ્ટાઇલ આવી? હા, ભાઈ નવી સ્ટાઇલ છે. હા, મેં પકડ્યું નહીં પણ આ જો એવું છે. એટલે આ ખાવામાં ટેસ્ટ આવી જાય કે ખબર નહીં. આ મંકી બેબીને પૂછો. એવું છે. એ મંકી બેબી, આજ ક્યાં બના રહી હો? હા, बनाना मतलब बनाना वाली खिचड़ी, केड़ा वाली खिचड़ी. और तारी तो આજે ખાવી જ પડે, ટેસ્ટ કરવું પડે. શું કહે ચારવીના મમ્મી? વેજીટેબલ છે, દાળ છે, પછી આ કાંદો ફ્રાય થઈ ગયેલો છે. નાઇસ. એ જ ચારવી, બસ તને ફ્રીજ જ ખોલતા આવડે દીકરા, બીજું કંઈ દેખાય કે નહીં? દાણા નહીં ખવાય દીકરા. અરે ખાંસી થઈ જાય તને ઓલરેડી. જો બેડ ગર્લ છે તું કે ગુડ ગર્લ છે? મને કહે તું બેડ ગર્લ છે કે ગુડ ગર્લ છે તું? ચાલો ચારવી સાથે હવે કિસ્સા. દીકરા દાણા નહીં ખવાય. चलो जा दो, इसको खाने के सिवा कुछ पड़ी ही नहीं है. छोड़ो, चलो टाटा बाय. તો ભાઈ સાંજના 6:45 વાગ્યા છે, અને આજે ફ્લાવર ડિસ્પેચનું કામ હું સાંજે ઇવનિંગમાં જ પતાવી દઉં છું, બિકોઝ કાલે સન્ડે છે. સવારે મોર્નિંગમાં થોડું કામ છે મારે, અને એકચ્યુઅલી થોડો રેસ્ટ પણ કરવો છે, કારણ કે રોજ દિલ્હી સવારે 5 વાગે સવારના મોર્નિંગમાં ઉઠીએ અને 5:30 પોણા 6 આસપાસ ફ્લાવર મતલબ ડિસ્પેચનું કામ કરવા માટે નીકળું. તો ઓલમોસ્ટ મને 3 કલાક જેવું ડ્રાઇવિંગ કન્ટિન્યુ કરવું પડે મારે. અને મેં અત્યારે તમને વિડીયોમાં બી બતાવું છું કે મારે ડેલી કેટલા પેકેટ ડિસ્પેચ કરવાના હોય છે. તો શું સડનલી આની અંદર કોઈ મતલબ સન્ડે જેવું મતલબ વીક હોલિડે જેવું ગેપ જેવું કોઈ હોતું નથી, રજા જેવું કોઈ હોતું નથી. 365 મતલબ કન્ટિન્યુ કામ કરવું પડે છે. તો કોઈ વાર કેવું થાય કે આપણી બોડી થોડું રિલેક્સ, થોડું રેસ્ટ માંગે, તો આપણી મતલબ કોઈ વાર લેટ પણ થઈ જાય, સવારના મોર્નિંગના 6 પણ વાગી જાય. એટલે આજે સાંજે થોડું ઇવનિંગમાં કામ પતાવીને કાલે થોડું સન્ડે છે તો થોડું રેસ્ટ કરીએ, થોડું કામ છે મારે, તો એ પણ બતાવ્યું તમને. હું બતાવું ચાલો કે અત્યારે મેં કેટલા પેકેટ ડેલીના મારે ડિસ્પેચ કરવાના હોય છે.
ચાલો તો ગાઈસ અરાઉન્ડલી આ 100+ પેકેજ છે જે રોજના મારે ડિસ્પેચ કરવાના હોય છે, ઘરે ઘરે આપું છું. આ એનું રૂમ મટીરિયલ છે, આના હાર બનાવીએ છે. તો તો ગાઈસ ડિનરમાં બન્યું છે આજે રવાના પૂડા ને અમારા ચારવી બેન શું ખાય છે? ચારવી ચિપ્સ મને આપની. દેખો ગાઈસ ચારવી કો જો, ચારવીને જો, ચારવી શું કરે છે? ગોદડામાં ભરાય ને ગરમી જો તને તાપતો જો પડશે તો જો. ઓહો માય ગોડ, કેમ તાપ ખાવો બહુ ગમે છે તને? જો ને કે ગાંડી બ્લેન્કેટ એવી ગરમ ગરમ ધાબરો છે દીકરા. તો કેટલો ગરમ આવે, કેટલી ગરમી લાગે ખબર છે અત્યારે? જો ને યાર તને પરસેવો તો જો દીકરા. હા ધાબળો ઉડીને દીકરા નહીં જો. ફોન ખુલ્લું રાખ. પાગલ જ છે આ. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ ફરી નેક્સ્ટ વ્લોગની અંદર. બાય.